राधाजी पधार्या एवा अलौकिक दर्शन थया। हाथमां सोनानो थाल अनेक प्रकारना सुंदर सुंदर भोजनना ए बधा साजीने રાજભોગની તૈયારી કરી બંને જોડે જ બિરાજ્યા છે એક જ બિછાત પર। કોર હાથમાં લીધો છે, બંનેને અરોગાઈ રહ્યા છે। આજે તો કોઈ ટેરો નથી, જંગલમાં ટેરો ક્યાંથી આવે? આ અલૌકિક દર્શન બધાને થઈ રહ્યા છે। યુગલ સ્વરૂપે અરોગાઈ રહ્યા છે। જ્યારે ખૂબ આનંદ થયો ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે હવે आचमन कराओ, मुखोस्त्र कराओ, बीड़ी अरोगाओ, माड़ा धराई। हवे आ बिराजा जे खूब ज आनंद में युगल स्वरूपे। कुंभन दास जी ने कहू, कुंभन दास मोकू आज बड़ो आनंद है। कुंभन दास, हाँ आनंद केम ना हो, काटा तो अमने वाग्या छे, आपने शू थयुं? आप तो राधा जी ने मळवा आव्या छो, मने खबर पड़ी गई छे आप शू काम आवा मांगता हता। ना ना कुंभना, कोई ऐसो पद सुना जासु मोको और आनंद होए। ठीक है प्रभु, आज ऐसो ही पद सुनाऊंगो कि आपको हसवो आ जाएगा। ने एवं सुंदर पदनु गान कर्यु। भावत है तोहे टोड़ को घनो, काटा लागे गोखरू लागे आट्यो जात तनो। भावत है तोहे टोड़ को घनो, भावत है तो है टोड़ को घनो, भावत है तो है टोड़ को घनो, भावत है तो है टोड़ को घनो। कांटा लागे गोखरू पाट्यो जात तनो, भावत है तो है टोड़ को घनो। लोमड़ी गोडर सिंह कहाँ, लोमड़ी गोडर यह कहाँ बानिक बन्यो। कुंभन दास प्रभु गोवर्धन धर, वह कौन रान ढेरनी को जानो। भावत है तो है टोड़ को घनो, भावत है तो है टोड़ को घनो, भावत है तो है टोड़ को घनो। सिंह कहाँ लोमड़ी को डर, सिंह कहाँ लोमड़ी को डर यह कहाँ बानिक बन्यो। कुंभन दास प्रभु गोवर्धन धार, कुंभन दास प्रभु गोवर्धन धर, वह कौन रान ढेरनी को जनो। भावत है तो है टोड़ को घनो, भावत है तो है टोड़ को घनो, भावत है तो है, भावत है
है भावत है तो है तोड़ को धनो गोवर्धननाथ की जय। આજે મને ખબર પડી કે આપને ટોળનો ઘનો આટલો બધો કેમ ગમે છે. અહીંયા રાધાજી મળવા આવે છે ને આપને, અમને તો કાંટા લાગ્યા, ગોખરું લાગ્યા, તન ફાટી ગયું અમારું તો. હું એ જ વિચાર કરું, પ્રભુ આપ પેલા સિકંદર લોધીથી બીને ભાગ્યા શું કામ? સિંહે કહા લોમડી કો ડર, આપ તો સિંહ છો ને પેલો સિકંદર લોઢી તો શિયાળ છે. સિંહ કોઈ દિવસ શિયાળથી બીને ભાગે ના ભાગે. તો સિંહે કહા લોમડી કો ડર, પર આપ ભાગ્યા નથી. આપને તો રાધાજીને મળવું હતું માટે અહીંયા પધાર્યા છો. બાકી આપ તો એની બુદ્ધિ ફેરવી દો. સિકંદર લોધીની તો એ વ્રજ શું છે એ જ ભૂલી જાય. આપનું તો એવું સામર્થ્ય છે. આ બધા કૌતુક કર્યા કરો છો આપ. એના અંદર અમારે આ શરીર ફાટી જાય છે, પણ પેલા સિકંદર લોધીને છોડવાનો નથી. એને ગાર આપી કે ઢેડની કો જન્યો, એમ કહ્યું. ઢેડની એટલે ચમારન. કે આ શું ઢેડનીનો જણ્યો છે આવો સિકંદર લોધી, જેના કારણે અમારું શરીર ફાટી ગયું, અમને કાંટા વાગ્યા, ગોખરું વાગ્યા. જેમ જ આવો શબ્દનો પ્રયોગ કર્યો, શ્રી ઠાકોરજી અને શ્રી રાધાજી યુગલ સ્વરૂપે ખૂબ ખિલખિલાઈને હસી ઉઠ્યા. ખૂબ આનંદ થયો. વાહ કુંભન દાસ, બડો આનંદ થયો. એક દિવસે તો શ્રીનાથજી રમતા રમતા જમનાવતા ગામમાં પહોંચ્યા. કુંભન દાસની ગોદમાં જઈને બિરાજમાન થઈ ગયા. कुम्मन दास मोकू तो को एक बात कहनी है. कि क्या बात है प्रभु, आज्ञा करो. कि ना बहु अगत्यनी વાત છે, એમ નહીં કહું, કાનમાં કહીશ. જેમ જ કાન આમ કર્યો આગળ, એટલામાં જ બહાર બે સિપાહી આવીને ઉભા રહ્યા. રાજા ધીરાજ માનસિંહ પધાર રહે હે. એટલે શ્રીનાથજી દોડીને પેલા કદમની વૃક્ષની પાછળ છુપાઈ ગયા. અહીંયા કુંભનદાસજીનો મૂડ બગડી ગયો. આ યાર શું ખોટા સમય આવ્યા, પણ હવે રાજા છે આવ્યા છે, એક આસન પાથર્યો, બિરાજમાન કર્યા. બોલો રાજન, શું કહો છો, કેમ પધારવાનું થયું આપનું? अरे कुंभन दास, मैंने तुम्हारा पद सुना, मुझे बहुत आनंद हुआ. मैंने अपने मंत्री से पूछा तो आपकी परिस्थिति बहुत खराब है, ऐसे मुझे पता चला. संतरी ने इशारो કર્યો. આટલી મોટી પોટલી સોનાથી ભરેલી, સોનાના સિક્કાઓથી, कि मेरी ओर से आपको भेंट है. आपके जैसा कलाकार, उसका जीवन बहुत आनंदमय होना चाहिए, ये लो. कुम्मन दास जी मंद मंद हस्या. વિચાર કરી રહ્યા છે મનની અંદર જ કે જેને જોઈને મારા પ્રભુ ભાગી જાય, એનું જો ધન હું અપનાવું તો મારું તો નાશ થઈ જાય. હાથ જોડીને કહ્યું, રાજન, મને આપનું ધન જોઈતું નથી, પણ જો આપને મને કંઈ આપવાની ઈચ્છા હોય તો હું આપની પાસે એક વસ્તુ માગું. કે હા હા, હું વચન આપું છું, આપ જે માગશો, ભૂમિ જે કંઈ માગશો, ગામને ગામ આપના નામ કરી દઈશ. ફરી હસ્યા. મને આપનું બીજું કંઈ નથી જોઈતું, પણ જે હું માંગું માત્ર એટલું આપો. કે હા જાઓ, વચન છે મારું, જે માગશો તે આપીશ. કુંભનદાસજીએ કહ્યું, રાજા માનસિંહ, આજે તો આપ મારા ઘરે આવ્યા છો, પણ આજ પછી મારા ગામમાં પગ મૂકતા નહીં. ઘરની તો દૂરની વાત છે, ગામમાં પગ મૂકતા નહીં. આપને જોઈને મારા ઠાકુરજી ભાગી જાય છે, બી જાય છે. મને આપની જરૂર નથી, આપને મારી જરૂર નથી. શું કામ મારા ગામમાં આવતા નહીં? માનસિંગે ત્યાં જ એમને હાથ જોડ્યા, કહ્યું કે આવા હોય ટેકી વૈષ્ણવ, જે પોતાના પ્રભુ સિવાય બીજું કાંઈ જ એમને યાદ ન રહે, પોતાના પ્રભુના આશ્રિત રહે સદા સર્વદા, આવા હોય વૈષ્ણવ. અને એ દિવસે જે માનસિંહ ગયા, એ પછી ક્યારે જમનાવતા ગામમાં આવ્યા નહીં.
હવે શ્રીનાથજી થોડીક વારમાં પાછા પધાર્યા. अरे बाबा छोड़ो वा मान संगे आप आज्ञा करो, का बात है, आप का कहनो चारे. કાનમાં નજીક આવીને કહ્યું કે મને આજે ટેટીનો શાક ને રોટલી ખાવી છે. અરે કૃપાનાથ, આજે તો ખબર નહીં આ નિષ્કંચનના ઘરે શું બન્યું છે. એમની પુત્રીને બોલાવ્યા, બેટા આજે શું બન્યું છે? કે પિતાશ્રી આજે ટેટીનો શાક ને રોટલી જ બની છે. જેમ હૃદયની વાત જાણે પ્રભુ એવો આનંદ થયો કુંભનદાસને કે પ્રભુ મારી સેવા અંગીકાર કરવા, મને કૃતાર્થ કરવા આપ પધાર્યા છો. આવી કૃપા બીજું કોણ કરે? આવા કુંભનદાસ ખૂબ ભલી ભાંતિથી અનેક સેવાઓ કરી. જ્યારે આ ભૂતલ પરથી પધાર્યા, રસિકની રસમે રહત ઘડી આ પદનું ગાન કર્યું. શ્રીમદ વલ્લભાચાર્યજી આપ અડેલથી અને વ્રજ તરફ પ્રયાણ કરી રહ્યા છે ને માર્ગમાં રુણકતા કરીને એક સ્થાન આવે છે, ત્યાં ગૌઘાટ ઉપર આપ બિરાજમાન થયા છે. રુણકતામાં એ સમયે સૂરદાસજી પણ હતા. સૂરદાસજી શ્રી આચાર્યજીને દંડવત કરવા મળવા ગયા. ત્યાં આચાર્યજી આજ્ઞા કરી કે સૂરદાસ કछु ગાઓ, કछु સુનાઓ. તો દૈન્ય ભાવના, दीनता भावना अनेक पद गाया. प्रभु हो सब पति तन को टीको आदि अनेक पद गाया. ત્યારે શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું, अरे सूरदास घिंग्यात काहे को हो, तुम तो सूर हो, कछु बाल लीला को वर्णन करो. घिंग्यात એટલે બકરી જે મેં કરે ને એને ઘિંગરાયત કહેવાય. કે હું આવો પ્રભુ હો સબ પતિતન કો, કે હું બહુ પતિત છું, હું પાપી છું. આવું બોલવાની શું જરૂર છે તમને? એક સમય આવું થયું, એક માણસ એક સંત પાસે ગયો. કોઈ અન્ય માર્ગના હશે, ભગવાન જાણે કયા મતના હતા. એમને જઈને કહ્યું કે મને શરણે લો. સંતે કહ્યું તારામાં દોષ કેટલા? એ વિચાર કરવા લાગ્યો. પહેલા તો ગણે છે કે મહારાજ દોષ તો ઘણા. અચ્છા ઘણા દોષ છે તો કોઈ પણ એક દોષ કે મને ક્રોધ બહુ આવે છે. તો તું ઘરે જા, તારા ક્રોધ પર તું વિજય પ્રાપ્ત કર, એને કંટ્રોલ કર. જ્યારે તું તારા ક્રોધને જીતીશ ત્યારે આવજે, ત્યારે તને દીક્ષા આપીશ. ઘરે ગયા, પલાઠી વારીને ચૂપચાપ મૌન થઈને બેસી ગયા. અડધો કલાક, પોણો કલાક, 1 કલાક એમની પત્ની આવી. એજી સાંભળો છો, ભોજનની તૈયારી છે, ચાલો ને પધારો, ભોજન કરી લો. જવાબ જ નહીં, જોયું બી નહીં એની બાજુ, આંખો બંધ કરી લીધી. એજી સાંભળી રહ્યા છો કે નહીં? એટલે જોરથી આમ બંધ કરી લીધી આંખો. ફરી કહ્યું કઈ બોલો તો ખરા. એટલે આમ હાથ કરી દીધું, જા જા, હમણાં અહીંથી મારી જોડે વાત ના કરીશ. બોલ્યા જ નહીં, આમ હાથ જ કર્યું. થોડીક વારમાં કલાક એક રહીને ફરી આવી. બહુ મોડું થઈ રહ્યું છે, બધું ઠંડુ થઈ ગયું, ચાલો ને ભોજનમાં. યાર તને મેં એકવાર કહ્યું, તને સમજાતું નથી, તું જાને અહીંથી. ફરી ગઈ. ફરી અડધો કલાક રહીને ફરી આવી. હવે તો હદ થાય છે, હવે ચાલો જમવા. યાર તને એકવાર કહ્યું, 2 વાર કહ્યું, તને જરાય નથી સમજાતું. એટલે પત્નીએ પૂછ્યું આવું તો કરો તો શું, આવું શું કરો છો તમે?
ક્યારની હું જોઈ રહી છું, 3 કલાક થઈ ગયા અહીંયા એમ જ બેઠા બેઠા મૂંગા છો ક્યારના, કશું બોલતા નથી, કશું જણાવતા નથી. મને હવે ચિંતા થઈ રહી છે, આવું તો શું કરી રહ્યા છો આપ? હું મારા ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી રહ્યો છું. કે કોણે કહ્યું? કે હું એક સંતને મળવા ગયો હતો ને, એમને કહ્યું કે તારા અંદર દોષ કેટલા? મેં કહ્યું ઘણા. તો કોઈ પણ એક દોષ કે? મેં કહ્યું કે મને ક્રોધ બહુ આવે. તો સંતે કહ્યું કે તું તારા ક્રોધ પર વિજય પ્રાપ્ત કર. એટલે ક્યારનો વિચારી રહ્યો છું કે મને ક્રોધ આવે, ક્રોધ આવે, ક્રોધ આવે, અને ક્રોધ આવે અને હું એને ઉપર ચડી બેસું, એને દબાવી દઉં, એના પર વિજય પ્રાપ્ત કરી લઉં. પત્ની કહ્યું, ભલા માણસ, તમે 3 કલાક બગાડ્યા પોતાના ક્રોધનું વિચાર કરતા કરતા, કે ક્રોધ આવે, ક્રોધ આવે. આટલી વાર જો પ્રભુનું વિચાર કર્યો હોત તો તમારા દોષ એમ જ મટી જાત. તમે તમારા દોષનું વિચાર શું કામ કરો છો? હું આવો, હું આવો. એ જ વાત શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહી કે ઘિંગ્યાત કાહે કો, मैं ऐसा, मैं पतित, मैं पापी, क्या जरूरत है? अरे प्रभु का नाम लो, कुछ बाल लीला का गान करो. बाल लीला में तो मैं कछु समझत नहीं, ये विनती કરી सूरदासजीએ. સ્નાન કરવાની આજ્ઞા આપી, બ્રહ્મ સંબંધ આપ્યો. અને આ सूरदासજી અમુક જ વૈષ્ણવમાંથી એક વૈષ્ણવ છે જેમને દશમસ્કંદના કારિકાની દીક્ષા આપી છે શ્રીમદ વલ્લભાચાર્યજીએ. વ્રજ તરફ પ્રયાણ કર્યો. વ્રજ રજમાં જેમ જ આવ્યા, કહ્યું કે દેખો ये रमण रेत है, ये व्रज है, जाको दंडवत करो व्रज की रज को. જેમ દંડવત કર્યા ને લોટ લગાડી, सूरदासजी ने अत्यंत अलौकिक ब्रज भयो महर के पूत जब यह बात सुनी. अलौकिक बाल લીલાના દર્શન થયા. આજના સમયે પણ રાત્રિના પંચામૃત સ્નાનમાં, દિવસના પંચામૃત સ્નાનમાં પ્રમુખ આજ કીર્તનનું ગાન થતું હોય છે. ब्रज भयो महर के पूत जब यह बात सुनी. આવા લૌકિક દર્શન આ सूरदासजीને થયા. આ કીર્તનના ગાન કરી પ્રભુ શ્રીનાથજીના દર્શન માટે શ્રીમદ વલ્લભાચાર્યજી એમને લઈ ગયા. શ્રીનાથજીના દર્શન કરી અત્યંત આનંદિત આ सूरदासજી ત્યાં જ રહે, પ્રભુની સેવા કરે, કીર્તનનું ગાન કરે. એક દિવસે આવું બન્યું કે એક ગોવાળીયો હતો ગોપાલ, એ सूरदासજીના હાથ પકડી ને એમને નીચેથી ઉપર લઈ જાય ને ઉપરથી નીચે લઈ આવે. એમની પ્રસાદીની પાતળ કરી આપે, આવી સેવા કરે सूरदासજી. તો सूरदासજીની પ્રસાદીની પાતળ પધરાવેલી હતી અને ત્યાં सूरदासजीને બિરાજમાન કરી અને બોલ્યા વગર જ અને ગાયોને બાંધવા માટે નીકળી ગયો. આટલામાં सूरदासजीના ગળામાં કોર અટક્યો. પ્રસાદ લેતા લેતા કોર અટક્યો ગળામાં. હવે આમ હાથ ફરાવે છે પણ જલની લોટી મૂકવાનું ભૂલી ગયો છે. હવે એમનાથી બોલાતું નથી, એટલે જેટલી અવાજ નીકળે છે, કારણ કે ગળામાં કોર અટક્યો છે, જેટલી અવાજ નીકળે છે એનાથી ગોપાલ ગોપાલ આમ બૂમ પાડે છે, અરે તે આજે જલે નથી મૂક્યું મને. પેલું ગોપાલ તો સાંભળે કે ના સાંભળે, પણ એ ગોપાલે સાંભળી લીધું. સાક્ષાત શ્રીનાથજી પધાર્યા એમના સોનાની ઝારી લઈને અને सूरदासजीને જલ લેવડાવ્યો. કે ગોપાલ તું આવી ગયો? કશું બોલે નહીં. શ્રીનાથજી હસ્યા કરે મનમાં જ. એ ઝારી સોનાની ત્યાં જ પધરાવી દીધી. એટલામાં એ ગોપાલને યાદ આવ્યું કે હું આજે सूरदासजीને જલ મૂકવાનું ભૂલી ગયો છું, એટલે દોડતો દોડતો આવ્યો. અરે सूरदासजी, હું આપને જલ તો મૂકવાનું જ ભૂલી ગયો હતો આજે. તો सूरदासजी કહે છે, જવા દે, શું કામ મારી મસ્કરી કરે છે? આંધળો છું એટલે શું સમજે છે તું મને?
હમણાં તો તે મને જલ લેવડાવ્યો કે ના ના હું નથી આવ્યો, કે આજો આ રહી લોટી. એટલે એને જોયું કે આ તો સોનાની ઝારી છે. એટલે સૂરદાસજી સમજી ગયા કે મેં બોલાયો તો આ ગોપાલ ને, આવી ગયો પેલો ગોપાલ. એ ઝારી લઈને એને સૂરદાસજીએ પધરાવી. શ્રી ગોસાઈજીને કૃપાનાથ આજે તો આવું થયું, આવી કૃપા. આવી અનેક પ્રકારની લીલાઓ આ સૂરદાસજી જોડે પણ કરી. આ સૂરદાસ એક સમય તો આવા દર્શન કે શ્રીનાથજી એ યશોદાજીને હઠ કરી રહ્યા છે કે મારે કઈ દૂધ દૂધ પીવું નથી. યશોદા મૈયાએ કહ્યું કે જો દૂધ પીશ તો તારી ચોટી, તારી શિખા લાંબી થશે. સૂરદાસજી આ લીલાનો દર્શન કરી રહ્યા છે, ગાન કરી રહ્યા છે. મૈયા કવહી બઢેગી ચોટી, એવું પૂછી રહ્યા છે, ક્યારે વધશે મારી ચોટી. એક ઘૂંટ લે છે દૂધનું, પછી આમ ચોટીને આમ ઉચકીને આમ જુએ છે. આ તો એટલી જ ને એટલી જ છે, ક્યાં લાંબી થઈ. કિતેક બેર મોય દૂધ પીવત ભાઈ, ये અબહુ હે છોટી. તો જી નાની જ છે ચોટી, ક્યાં લાંબી થઈ છે. તું તો કહેત બલકી બેની જો, ये નાગિન સી વહ લોટી. કે જેમ બલદાઉજીની બેની છે, એમની જે કેશ છે એની જેમ નાગિનીની જેમ લોટ છે, એવી લાંબી એકદમ ગાંઠી થઈ જશે. કે કાચો દૂધ પીવાવત પજ પજ, દેતના માખન રોટી. કે દૂધ પીવડાવે છે એનાથી કઈ થાય કે માખન રોટી તો આપતી નથી મૈયા, તો ચોટી વધે ક્યાંથી. सूरदास चिर जो जियो दो भैया, हरि हलदर की जोटी. કે હરિ અને દાઉજી આ બંનેની જોડી સદા સર્વદા ચિરકાલ સુધી બિરાજમાન રહે, ચિર જીવો, એવું કે છે. આવા અલૌકિક દર્શન સૂરદાસજી ત્યાં શ્રીનાથજીના કરતા. ક્યારેક ક્યારેક તો ગોકુલ પણ કીર્તન માટે જતા. તો શ્રી ગોકુલનાથજી અને શ્રી બાલકૃષ્ણજી પરીક્ષા કરી એમની એકવાર, કે બધા એવું કહે છે કે સૂરદાસજીને ભલે દેખાતું નથી પણ ખબર બધી જ પડે છે. કે ચાલો એમની પરીક્ષા કરીએ. ઉષ્ણકાલનો સમય ને ઠાકોરજીને એક બી વસ્ત્ર ધરાવ્યા નહીં, માત્ર મોતીના શ્રૃંગાર જ શ્રૃંગાર. सूरदास जी आज कौन से श्रृंगार हैं, जरा पद गान करो तो. सूरदास जी ए समय गान કર્યું, આજ દેખે હરિ નંગમ નંગા. કાર્ય તો એવા અલૌકિક દર્શન થઈ રહ્યા છે. એવો અમૃત જેવો એમનો આખો શ્રીઅંગ જે અમૃત રૂપી રસ વર્ષા કરી રહ્યું છે. કોટી લાવણ્ય શ્રીઅંગ, રસમય શ્રીઅંગ, એના દર્શન વસનહીન છબી ઉઠત તરંગા. કે આખા અંગ અંગમાં તરંગ ઉઠી જાય એવો વસનહીન વસ્ત્ર રહિત જેમનો શ્રીઅંગના દર્શન થયા તો આનંદ આનંદ થઈ ગયો. એવા અલૌકિક દર્શન સૂરદાસજીને થયા. સૂરદાસજીનો જ્યારે આ ભૂતલ પરથી જવાનો સમય થયો, આ એવા ભગવદીય થયા જેના માટે શ્રી ગુસાઈજીએ કહ્યું કે પુષ્ટિ માર્ગ કો જહાજ જાય રહ્યો. યાસુ જો પૂછનો હોય સો પૂછ લો. આચાર્યજી આદિ બધા જ એમની કુટીરમાં, સૂરદાસજીની કુટીરમાં આવ્યા છે. વૈષ્ણવો પ્રશ્ન કરી રહ્યા છે, સૂરદાસજી આપે ઠાકોરજીના, સ્વામીજીના આટલા સુંદર સુંદર યમુનાજીના પદોની રચના કરી, પણ આચાર્યજીના પદની એક બી રચના કરી નહીં આપે. સૂરદાસજીએ કહ્યું, અરે વૈષ્ણવો, મેં જેટલા પદો ઠાકોરજી માટે રચ્યા છે ને એ બધા પદ મેં શ્રી આચાર્યજી માટે રચ્યા છે. મેં પ્રભુમાં અને આચાર્યજીમાં કોઈ ભેદ ગણ્યો નથી. એ બંને એક જ છે. કૃષ્ણ અને આચાર્યજી એક જ છે.
તો આજે તમે કહો છો, હું ચોક્કસ એક પદનું ગાન કરીશ અને અત્યંત અલૌકિક સર્વ વલ્લભને એક સ્વરૂપે જે દર્શન કરાવે એવો અલૌકિક પદનું ગાન કર્યું. દ્રઢ ઇન ચરણ ન કેરો, ભરોસો દ્રઢ ઇન ચરણ ન કેરો. દ્રઢ ઇન ચરણ કેરો, ભરોસો દ્રઢ ઇન આ પદની અંદર આપે ધ્યાન આપ્યું હશે, સૂરદાસજી દ્રઢ ઇન ચરણ ન કેરો આવું કહ્યું છે, ઉન ચરણ ન નહીં. એ સમય ત્યાં કોણ બિરાજી રહ્યું છે? ત્યાં સન્મુખમાં કોણ છે? ગોસાઈજી છે, આચાર્યજી નથી. હો, જ્યારે સૂરદાસજી લીલા પ્રવેશ કર્યો એ સમયે ત્યાં શ્રી ગોસાઈજી બિરાજી રહ્યા હતા. આચાર્યજીમાં જેમ કૃષ્ણમાં અને આચાર્યજીમાં ભેદ નથી ગણ્યો, એમ આચાર્યજીમાં અને શ્રી ગોસાઈજીમાં પણ ભેદ ગણ્યો નથી. એવું કે છે, દ્રઢ ઇન ચરણ ન કેરો. અહીંયા જે બિરાજે છે આચાર્યજી જ છે. શ્રી વલ્લભ નખચંદ્ર છટાવીને સબ જગ માહી અંધેરો. નખચંદ્ર 10, આચાર્યજીના નખચંદ્ર, ચરણારવિંદના નખચંદ્ર કેટલા? 10. શ્રી ગોપીનાથજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોસાઈજી અને 7 બાળકો કેટલા થયા? થયા ને?
આ બધાના વગર આ જગતમાં અંધારો છે ને આ બધા એક સરખા જ છે. આના અંદર કોઈ ભેદ નથી. પહેલી ગાદી, 10મી ગાદી, 7મી ગાદી, 9મી ગાદી, કશું જ નથી. બધું એક જ છે, વલ્લભ છે, અગ્નિ સ્વરૂપ છે. આમાં મેં ભેદ ક્યારેય ગણ્યો નથી. બધા નખચંદ્ર છે ને એમના વગર આ જગતમાં અંધારો જ છે. જેમ મેં પ્રભુ અને આચાર્યજીમાં ભેદ નથી જોયો, જેમ મેં આચાર્યજી ને ગુસાઈજીમાં ભેદ નથી જોયો, એમ ગુસાઈજીમાં ને 7 બાળકોમાં ભેદ જોયો નથી. મારા માટે બધા શ્રીમદ વલ્લભાચાર્યજી જ છે. એકતાની વાત કરી, એવી અલૌકિક વાત કરી. આખા